ત્યારે બધા જ પુરુષોને અહીં પંગતમાં એટલે દેશી પદ્ધતિથી એકને પાછળ એક જગ્યાએ બેસાડીને બધાને જમણવાર કરવામાં આવે છે। ત્યાં બેન દેશી ચૂલા ઉપર ઘઉંની રોટલી શેકી છે, જેની પ્રસાદીમાં અહીં આગળ ઘી લગાવી અને અહીં ચોપડી પછી જાય છે વ્યવસ્થામાં, જ્યારે લોકોને દેશી ચૂલા ઉપર દેશી પદ્ધતિથી અહીં દાળ બનાવવામાં આવી રહી છે। બાપા સીતારામ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બાપા બગદાણા બાપાના મંદિરે, જે 49ની પુણ્યતિથિ જે ઉજવવામાં આવી રહી છે। એ જો આપણે મંદિરને ટોટલી ઉત્તરનો વિડીયો અને બધી વસ્તુ આપણે લેવાની છે, તો ખાસ મિત્રો આપણે મંદિરની અંદરની આરતી અને બધી આજે ભોજન સમારંભ અને બની રહ્યું ગેસ્ટ હાઉસની આપણે કમ્પ્લીટ માહિતી લેવાની છે। તો આપણે આજે બાપાની તિથિ ઉજવવાની છે। ચાલો મિત્રો, આપણે બાપાની મેન ગાદીના દર્શન કરવા માટે જઈએ છીએ। જે બાપાની ગાદીની શોભાયાત્રા કમ્પ્લીટ થઈને આવે પછી બધા મિત્રો અહીં ગાદીના દર્શન કરવા માટે આવે છે। અહીં જો આપ જોઈ રહ્યા છો કેવી ટ્રાફિક છે। આજે બાપાની જે તિથિ છે ધામધૂમથી ઉજવાઈ રહી છે। ભોજનશાળામાં ટ્રાફિક છે, દર્શનમાં આપ જોઈ રહ્યા છો કેટલું ટ્રાફિક છે। ખરેખર આજે બાપાનો ખરેખર બધા જ ભક્તોને ખૂબ એનો ઉત્સાહ છે કે બાપાના દર્શન કરીએ અને બાપાની પુણ્યતિથિ ઉજવીએ। આપ જોઈ રહ્યા છો ગામડે ગામડેથી જે લોકો શ્રદ્ધાળુ આવી રહ્યા છે, કેવા પ્રેમ ભાવથી પોતે બધાનો પોતપોતાનો સત્સંગ અને ઉત્સાહથી ભજન કરી રહ્યા છે। અને આગળ ભોજનશાળા તરફ આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં આપણે ભોજનશાળામાં પણ કેવું ટ્રાફિક છે એ પણ જોશું। હવે આપણે ગુજરાતના કહેવાતી ચા, જે અહીં બગદાણા બાપાના મંદિરે પ્રસાદી તરીકે ચાનું વિતરણ કરવામાં આવે છે। બધા શ્રદ્ધાળુઓ પ્રેમથી ચા પીવે છે અને પ્રસાદી તરીકે ચા લેવામાં આવે છે। મિત્રો, આજે બાપાની પુણ્યતિથિ નિમિત્તે માત્ર મહિલાઓ માટે અને બૈરાઓ માટે અહીં જમવાની વ્યવસ્થા અને પ્રસાદીની વ્યવસ્થા અહીંયા રાખવામાં આવેલી છે, કારણ કે સ્પેશિયલ પુણ્યતિથિ હોવાથી પુરુષો અને ભાઈઓ માટે આગળ પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવેલી છે। હવે મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ પુરુષો માટે પ્રસાદીની જે ગોપાલગ્રામ જે જગ્યા છે એ જગ્યા ઉપર આપણે અત્યારે આવી ગયા છીએ। અહીંયા આ પુણ્યતિથિ કોઈ પણ હોય, બાપાની પુણ્યતિથિ હોય કે કોઈ પણ જગ્યા હોય, જ્યારે પણ કોઈ પણ મોટો ઉત્સવ હોય બાપાનો, ત્યારે જમણવાર આ જગ્યાએ પુરુષોનું રાખવામાં આવે છે, જેથી કરીને વ્યવસ્થાના રૂપે મહિલા અને પુરુષોનું અલગ અલગ રીતે વ્યવસ્થા કરી શકે મંદિરમાં અને બધા પોતપોતાની રીતના પ્રસાદી શાંતિથી આરામથી લઈ શકે, જે મંદિરથી થોડાક જ અંતરમાં દૂર આવેલું છે। મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાનો જે મેન પુરુષો માટેનો જે જમણવાર જે છે એ જગ્યા ઉપર આવી ગયા છીએ। કોઈ પણ જ્યારે બાપાની પુણ્યતિથિ કે કોઈ પણ જે મોટો તહેવાર કે કોઈ પ્રસંગ હોય, ત્યારે બધા જ પુરુષોને અહીં પંગતમાં એટલે દેશી પદ્ધતિથી એકને પાછળ એક જગ્યાએ બેસાડીને બધાને જમણવાર કરવામાં આવે છે અને પ્રસાદી લેવામાં આવે છે। અહીં મંદિરમાં સ્વયંસેવકોના 60 જેવા ગ્રુપો છે, જેને બાપા બજરંગદાસના મંડળો દ્વારા જે પણ તિથિ કે જ્યારે હોય ત્યારે 24 કલાક સેવા માટે બોલાવવામાં આવે છે। અને આપ જોઈ રહ્યા છો કે બધા ભક્તો પાંગતમાં દેશી પદ્ધતિમાં પોતાની પ્રસાદી લઈ રહ્યા છે અને બાપાની પુણ્યતિથિ મનાવી રહ્યા છે। હવે આપણે આવી ગયા છીએ અંદર રસોડાની અંદર, જેમાં અહીં બહેનો ઘઉંની રોટલીની પ્રસાદી બનાવી રહ્યા છે। જે સેવાના ભાગરૂપે બહેનો પોતાની રોટલી બનાવી અને આપણા જે પાંગત છે ત્યાં મોકલે છે બનાવીને। આગળ આપણે જોઈએ તો રોટલી શેકાઈ રહી છે, રોટલી અહીં શેકાઈ રહી છે, જ્યાં બેન દેશી ચૂલા ઉપર ઘઉંની રોટલી શેકી છે, જેની પ્રસાદીમાં અહીં આગળ ઘી લગાવી અને અહીં ચોપડી પછી જાય છે વ્યવસ્થામાં, જ્યારે લોકોને પ્રસાદી તરીકે આપવામાં આવે છે। બહેનો અલગ અલગ જગ્યાએથી અહીં સેવા કરવા માટે ગામડેથી આવે છે, જે પૂરા ભક્તિભાવથી બાપાના ભજન કરતા બાપાની પુણ્યતિથિનો આનંદ લે છે અને અહીં સેવા આપે છે। બોલો બાપા સીતારામ। અહીં દેશી ચૂલા ઉપર રોટલી બનાવવામાં આવે છે અને આગળ મોટા મોટા ટોપમાં બાપાની પ્રસાદીની દાળ બનાવવામાં આવે છે। આવા અનેક ગ્રુપો ગામડેથી સેવા કરવા માટે આવે છે અને બાપાની પુણ્યતિથિ મનાવે છે અને સાથે પોતાની સેવા આપે છે। અને દાદા પણ આવ્યા છે। દાદા કયું ગામ? ભાણવડિયા। દાદા ભાણવડી ગામથી આવ્યા છે। અહીં દેશી ચૂલા ઉપર બનાવવામાં આવે છે। અહીં આપણે જોવો છો દેશી આપણી જે કહીએ ને આપણે દેશી ચૂલા ઉપર જે આપણે ઘરે બનાવીએ છીએ એ રીતના જ બનાવવા છે। હા, બધા ગામડેથી સેવા કરવા માટે આવે છે। તાવડી ઉપર અહીં જો આપણે જોઈ રહ્યા છો કે તાવડી ઉપર આપણી દેશી જે તાવડી આવે છે માટીમાંથી બનાવેલી, એમાં ઘઉંની રોટલી બનાવવામાં આવે છે અને જે પ્રસાદી તરીકે મોકલવામાં આવે છે। અહીં આપણે જોઈ રહ્યા છીએ મોટા તપેલા ઉપર આવા 10 તપેલા છે, જેના ઉપર બાપાની પ્રસાદીની દાળ બનાવવામાં આવી રહી છે। દેશી ચૂલા ઉપર દેશી પદ્ધતિથી અહીં દાળ બનાવવામાં આવી રહી છે।
સ્વયંસેવક મિત્રો પોતાની 24 કલાક પોતાની સેવા આપે છે અને આવા અહીંયા આપણે જોઈ રહ્યા છીએ 3 ટોપ મૂકેલા છે જેના ઉપર દાળ અને ભાતની પ્રસાદી બની રહી છે, આગળ રોટલીની પ્રસાદી બની રહી છે. અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આ ભાત બની રહ્યા છે. આ પણ દેશી ચૂલાની સિસ્ટમથી લાકડા નાખી અને દેશી સિસ્ટમથી આવી રીતના ભાત બનાવવામાં આવે છે. આપણે અહીં જોઈ શકીએ છીએ બનેલા ભાત પણ ત્યાં બતાવવામાં આવી રહ્યા છે અને ત્યાંથી સીધું સપ્લાય થાય છે કાઉન્ટર ઉપર કે જ્યાંથી પ્રસાદી વિતરણ થાય છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ બાપાની પ્રસાદીને જે શાકભાજી હોય છે એ બધું અહીં કટિંગ કરીને રાખવામાં આવેલું છે. આગળ દેશી રીંગણા, કોથમરી, બટેટાનો સ્ટોક તમે જોઈ શકો છો. આ બધું આ સ્ટોક રાખવામાં આવેલો છે. જેમ જેમ યાત્રિકો આવતા જાય એને અહીંથી શાક બકાલું રાખીને રસોડામાં લઈ જવામાં આવે છે અને ત્યાંથી એનો વઘાર કરી અને શાક બનાવીને કાઉન્ટર ઉપર મોકલવામાં આવે છે. આ મોટું તમે રસોડું જોઈ શકો છો. આ આખી પુણ્યતિથિનું ટોટલી પુરુષોનું જમણવાર માટેનું આ રસોડાની વ્યવસ્થા છે. આગળ અહીં પુરુષો જમી રહ્યા છે. બાપાની પ્રસાદીના ભાત રાખવામાં આવેલા છે જે આપણે જોઈ રહ્યા છીએ. મોટા મોટા છીબાઓ ઉપર 3 જગ્યાએ ભાત રાખવામાં આવેલા છે જેનાથી સ્વયંસેવકો પોતાની ડોલમાં ભાત ભરી અને કાઉન્ટર ઉપર બાપાને જે પ્રસાદી વિતરણ કરવામાં સ્વયંસેવકો આવેલા છે ત્યાં આપ જોઈ રહ્યા છો કે આ ડોલ સીધી ભરાય અને ત્યાં સીધી બાપાના જે કાઉન્ટર ઉપર છે પ્રસાદીનું ત્યાં મોકલવામાં આવે છે. સ્વયંસેવકો આ સપ્લાયના માણસો છે ત્યાં સપ્લાય કરે છે અને ત્યાંથી પછી લોકો પોતપોતાની જગ્યાએ ત્યાં પાંગતમાં આપે છે. તો મિત્રો આપણે અહીં જોઈ રહ્યા છીએ દાદા બધા જે સેવામાં આવી રહ્યા છે તે પોતે ડીશો તૈયાર કરે છે અને અહીંયા આપણે જોઈએ છીએ કે બાપાની પ્રસાદીના કાઉન્ટર પડ્યા છે જ્યાં દાળ ભાત શાક અને લાડુની પ્રસાદી છે, ગાંઠિયા છે. જે લોકો આવે છે અને અહીંથી તેને પાંગતમાં બેસાડી અને પોતાની પ્રસાદી લેવામાં આવે છે. મિત્રો બાપાની પુણ્યતિથિ નિમિત્તે બાપાની પ્રસાદીમાં આજે બધા ભાવિ ભક્તોને દાળ શાક ભાત ગાંઠિયા રોટલી અને લાડુની પ્રસાદી આપવામાં આવી રહી છે. જે આપ નિહાળી રહ્યા છો કે આ પ્રસાદી બધા મિત્રોને દેશી સિસ્ટમમાં બધાને બેસાડી અને પંગત રૂપે બધાને પ્રસાદી તરીકે બેસાડીને આપવામાં આવે છે.